હેલો, કેમ છો બધા? સો ગાઈસ, આજે છે ગણપતિજીનો લાસ્ટ ડે અમારા ઘરે. અમે અહીંયા ગણપતિજીની સ્થાપના કરી છે. મેં તમને બ્લોગમાં આગળ પણ બતાવ્યું હતું. અને 10 દિવસનો બ્લોગ મારાથી જેટલું પણ શૂટ થયું એટલું તમે આગળ જોઈ જ લીધું છે. અને અત્યારે અમે ગણપતિજીને થાળ ધર્યો છે એ પણ હું તમને બતાવું. અને કઈ રીતે અમારા ઘરમાં તૈયારીઓ ચાલી રહી છે એ પણ હું તમને બતાવું. ગણપતિ બાપાનો પ્રસાદ બનાવ્યો એટલે વાર લાગી. ખીર, પૂરી, લાડવા, સુખડી, એટલે જે આપણે ગણપતિ બાપાને ધરતા હોય એ આપણે જાતે જ મહેનત કરીને બનાવીને ધરવા જોઈએ. જે કોક લોકો એવું કરે છે તૈયાર લઈ આવીને મોદક ને એવું ધરી દે, એવું ના કરાય. હાથે બનાવીને ધરો તો બાપા પ્રસન્ન થાય, આશીર્વાદ પણ આપે અને આપણા છોકરા પ્રસાદ ખાય તો માંદાય ન પડે. હવે મમ્મી કરે છે રોટલી બનાવવાની બાકી છે. તો આ ગાઈસ, જેમ કે તમે જોયું, ગણપતિ બાપાનો આજે છેલ્લો દિવસ છે તો અમારા ઘરમાં તૈયારીઓ ચાલી રહી છે. અને ગણપતિજીને અમે થાળ પણ ધરી દીધો છે. તમે જોઈ શકો છો, ફૂલના હાર સંજુએ એના હાથે બનાવીને ચડાવ્યા છે ગણપતિજીને. અને બસ કંઈક આવી તૈયારીઓ ચાલી રહી છે.
ગણપતિજીની છેલ્લી આરતી કરી લીધી છે અને હવે સમય થઈ ગયો છે કે અમારે જવાનું છે વિસર્જન કરવા માટે. તો અમે ઘરની બહાર ગણપતિજીને લાવ્યા અને થોડી વાર બધા રમશે. ગાઈઝ અમે ગાડીમાં બેસી ગયા છીએ. ગણપતિજીનું વિસર્જન કરવા માટે જવાનું છે એટલે અત્યાર સુધી તો બહુ જ આનંદ આવ્યો, પણ હવે થોડું આમ નહોતું ગમતું કારણ કે ગણપતિ જાય છે અમારા ઘરેથી. પણ કંઈ વાંધો નહીં, ફરી પાછા આવશે આવતા વર્ષે ગણપતિજી અમારા ઘરે. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, મંગળ મૂર્તિ મોરિયા, ગણપતિ બાપા મોરિયા, લાલ ફૂલ લીલું મોરિયા, લાલ ફૂલ મોરિયા, લાલ ફૂલ લીલું ફૂલ, ગણપતિ બાપા બ્યુટીફુલ.